સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરનો ખંડણી માંગવાનો મામલો। આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશી એ ₹1 લાખની ખંડણી માંગતો ઝડપાયો હતો। સસ્તા અનાજની દુકાનને તાળા મારવાની ધમકી જે છે તે આપતો હતો। દર મહિને 50,000નો હપ્તો શ્રવણ જોશીએ નક્કી કર્યો હતો। આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી અને એની પાસેથી આ લોકો લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકો ડીલ થઈ હતી। તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનમાં લિંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। આ લોકો સસ્તા અનાજની દુકાને જ્યારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા, વિડીયો બનાવતા હતા, એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા અને ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા। સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરનો ખંડણી માંગવાનો મામલો જે છે તે ચર્ચામાં આવ્યો। આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશી એ ₹1 લાખની ખંડણી માંગતો ઝડપાયો હતો। લિંબાયત પોલીસે આમ આદમી પાર્ટીના નેતા સહિત અન્ય એકની ધરપકડ કરી છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો સાથી સંપત ચૌધરી ખંડણી માંગતા ઝડપાયો છે। સસ્તા અનાજની દુકાનને તાળા મારવાની ધમકી જે છે તે આપતો હતો। ખંડણી માંગવાનો વિડીયો વાયરલ થતા સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે। દર મહિને 50,000નો હપ્તો શ્રવણ જોશીએ નક્કી કર્યો હતો। લિંબાયત પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી જે છે તે અત્યારે હાથ ધરી છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ એ જે વાહવાહી કરતા દેખાયા, વાહવાહી કરતા જોવા મળતા હતા અને હવે આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે વિવાદ અને વિખવાદમાં આવે છે ત્યારે અન્ય જે નેતાઓ જે બરાડા પાડીને બોલતા હતા તેને પણ એક વાત છે કે આ વિશે પણ બોલજો અને તમારી સાથે રહેનારા, તમારી સાથે ફોટા વાયરલ થનારા લોકો જો ખંડણી માંગતા હોય તો એના વિશે પણ તમારે 2 શબ્દ બોલવા જોઈએ। અન્ય પક્ષ જો કંઈ ખોટું કરે છે તો તમે પ્રતિક્રિયા ઉપર પ્રતિક્રિયા આપતા ફરો છો, પરંતુ જે પાર્ટી છે એ પાર્ટીમાં 1 સીટ તમે જીત્યા છો અને એની વચ્ચે આટલા વિવાદો થયા, આટલા ચહેરાઓ વિવાદમાં આવ્યા છતાં પણ એ પોતાની વાત આવશે, પોતાની ઉપર વાત આવે ત્યારે કેમ કોઈ બોલતું નથી તેના પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે સુરતની અંદર આમ આદમી પાર્ટીનો કાર્યકર ખંડણી માંગતો ઝડપાય છે ત્યારે આમ આદમી પાર્ટીના સૌ કોઈ નેતા જે છે તે મૌન ધારણ કરીને બેઠી જાય છે। એક સહજ શબ્દો પણ એમની પાસે અત્યારે છે નહીં કે એ આ મુદ્દે પ્રતિક્રિયા આપે, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો ખંડણી માંગતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તેની અંદર ચોખ્ખું દેખાયું હતું કે પૈસા જે છે તે લેવામાં આવી રહ્યા છે, હપ્તો બાંધવાની વાત કરી દેવામાં આવી છે, ધાક ધમકી આપીને શટરમાં તાળું મરાવવાની વાત। જોઈ લો આ વિડીયો તમે ઉપરનો કે જ્યાં પેપરની અંદર પૈસા લઈ આવવામાં આવ્યા અને પૈસાની લેતી દેતી થઈ રહી છે, ખંડણીની લેતી દેતી થઈ રહી છે। જુઓ આ વિડીયો કે જેની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ ખંડણી લેતા ઝડપાયા છે। પોલીસે કાર્યવાહી જે છે તે કરી છે, આ વિડીયો મારફતે કાર્યવાહી કરી છે। આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશી એ ₹1 લાખ રૂપિયાની ખંડણી માંગતા ઝડપાયા છે। ત્યારે લિંબાયત પોલીસે આમ આદમી પાર્ટીના નેતા સહિત અન્ય એકની ધરપકડ જે છે તે કરી છે। આમ આદમી પાર્ટીના કાર્યકરનો સાથી સંપત ચૌધરી પણ ખંડણી માંગતો જે છે તે ઝડપાયો છે અને એને પણ જે કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે, સસ્તા અનાજની દુકાને તાળા મરાવી દેવાની ધાક ધમકી આપી હતી। ખંડણી માંગવાનો વિડીયો વાયરલ થતા બાદ પોલીસે કાર્યવાહી કરી છે। દર મહિને 50,000નો હપ્તો બાંધવાની વાત શ્રવણે કરી હતી। કેટલા? દર મહિને 50,000નો હપ્તો। જ્યાં આમ આદમી પાર્ટીના એ નેતાઓ કહેતા હોય, જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કહેતા હોય કે અમારી પાર્ટી સ્વસ્થ છે, અમારી પાર્ટી એકદમ શુદ્ધ છે, 1 રૂપિયો પણ કોઈનો લેતું નથી, તો પછી આ નીચે દેખાનારા વિડીયોના આ ચહેરાઓ કોણ તમારી સાથે નથી રહેનારા? આ ગોપાલ ઇટાલિયા સાથે પણ એમના ફોટા છે, આમ આદમી પાર્ટીના બધા નેતા સાથે ફોટા છે અને તમે છતાં એવું કહો છો કે અમારી પાર્ટી એકદમ શુદ્ધ છે,
0-0 ચાલે છે, લાઈન ટુ લાઈન ચાલે છે કે જ્યાં 1 રૂપિયો પણ ખોટું નથી કરવામાં આવતું કે અમારા કાર્યકર્તાઓ કોઈને ધાક ધમકી નથી દેતા. સાહેબ, તમારા કાર્યકર્તાઓ ધાક ધમકી શું કોકને મારી પણ લે છે? આવું નથી કહેતો, વિડીયો પણ સામે આવે છે કે જ્યાં તમારા પ્રમુખો કોઈને મારતા જોવા મળે અને પછી તમારી ઉપર જો કોઈ જૂતું ફેંકી જાય તો તમે ગંભીર આરોપો લગાવો. ત્યારે સૌથી મોટા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ એ પોતાની પક્ષ, પોતાના નેતાઓ, પોતાના કાર્યકર્તાઓ માટે એનું એ કહેવાય ને કે ભાઈ એમની ખેંચવામાં જો કરતા હોય તો પછી જ્યારે એમના પર આવે છે અને એમના જ કાર્યકર્તાઓ કંઈ ખોટું કરે ને એમના જ કાર્યકર્તાઓ લાખો રૂપિયાની ખંડણી માંગતા ફરે છે ત્યારે પણ તમારે બોલવું જોઈએ. ત્યારે કેમ મૌન ધારણ કરીને બેઠી જાઓ છો? આ એક સવાલ જે છે તે સૌથી મોટો ત્યારે ઊભો થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ખંડણીનો વિડીયો વાયરલ થયો છે એટલે સ્વાભાવિકપણે આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે પહોંચ્યો હશે. આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે મૌન ધારણ કરીને બેઠી ગયા છે. એક સહજ શબ્દો પણ કોઈ કહેવા નથી માંગતું. ખબર નહીં કેમ, પરંતુ હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ મૌન ધારણ કરીને બેઠી ગયા છે. પરંતુ પોલીસે વિડીયોના આધારે બેની ધરપકડ કરી છે. કાર્યવાહી અત્યારે હાથ ધરી દેવામાં આવી છે. કયા આધારે એ પોલીસે ધરપકડ કરી છે ને શું અત્યાર સુધીમાં કાર્યવાહી ને કઈ દિશામાં તપાસ જે છે તે પોલીસ કરી રહી છે, શું પ્રતિક્રિયા પોલીસને આવી, સાંભળીએ એમને. લીંબાયત વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી, જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો, કેટલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો. આ સિલસિલો સતત ચાલુ હતો. એ દરમિયાનમાં સંપત ચૌધરીએ આજે સસ્તા અનાજ દુકાનોવાળાનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25,000 રૂપિયા આપવો પડશે, એવું દુકાને જઈને કહેતો હતો. ત્યારબાદ આ લોકો એસોસિએશનવાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા. કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માગ્યા. પણ ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો, અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી. તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લીંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે. શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શ્રવણ જોશી જે છે એ પોતે આમ તો કપડાનો વેપારી છે એવું એનું જણાવવું છે, પરંતુ એ સાથે જ એ લીંબાયતનો આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે. સર, કઈ રીતે સસ્તા અનાજની દુકાને ટાર્ગેટ કરતા? આ લોકો સસ્તા અનાજની દુકાને જ્યારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા, વિડીયો બનાવતા હતા, એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા અને ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા. રોકડા રૂપિયા પણ લેવાયા? કઈ રીતે રોકડા રૂપિયા કેટલા? રોકડા 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. 200 ના 5 બંડલ છે અને એ લોકોએ જ્યારે વેપારીઓએ આપ્યા ત્યારે એને સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા. અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે એને 50,000 રૂપિયા લીધેલા, જેની ફરિયાદ હજી દાખલ કરવાની બાકી છે. સર, કેટલા એવા દુકાનદારો છે જેને આ રીતે ટાર્ગેટ કરતા હતા? ઓછામાં ઓછા 15 થી 20 દુકાનદારો છે અને આ રીતે ટાર્ગેટ કરતા હતા એવું એ લોકોનું જ્યારે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે કહેવું હતું, પરંતુ હજી અત્યારે એક ફરિયાદ દાખલ થઈ છે. આગળ જેમ એ લોકો ફરિયાદ આપતા જશે એમ દાખલ કરતા જશે. શ્રવણ જોશીને લઈને સંપત ચૌધરીએ શું વાત કરી? કઈ રીતે રૂપિયા કોના વતી સ્વીકાર્યા? સંપત ચૌધરીએ શ્રવણ જોશી વતી રૂપિયા સ્વીકાર્યા અને એવું કીધું હતું કે ભાઈ હું શ્રવણભાઈનો માણસ છું અને તમે પૈસા આપી દો, પછી શ્રવણભાઈ તમારી દુકાને આવીને વિડીયો નહીં બનાવે એવું એશ્યોરન્સ આપતો હતો અને એ રીતે એને રૂપિયા સ્વીકાર્યા હતા. જે આપણી પાસે વિડીયો ધ્યાનમાં આવ્યો છે એમાં જે સંપત ચૌધરી એવું કહી રહ્યો છે કે શ્રવણભાઈનો હું માણસ છું, શ્રવણભાઈને આ પૈસા આપવાના છે, પછી એમ કે કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો કરાવવા માટે પૈસા આપવાના છે અને એમ કે PSI અને પોલીસ અધિકારીઓ તો શ્રવણભાઈથી બધા તરત ઊભા થઈ જાય છે, આવી બધી ડીંગો હાંકતો હતો. જે સંપત છે વિડીયોમાં એવું કહે છે કે ચૂંટણી આવી રહી છે, ખૂબ ટાઈટ માહોલ છે, આપવું તો પડે, એ કઈ રીતના તપાસ કરવામાં આવે? એટલે અત્યારે વિડીયોમાં આવા બધા જે એના સંવાદો છે એ થોડા ધ્યાનમાં આવે છે અને બીજું તપાસમાં ખુલશે તો એ દરમિયાનમાં જોવામાં આવશે.